તો ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 10:50. જોઈ શકો છો મિત્રો, 10:50 થઈ જશે અને આપણે બ્લોગની પ્રારંભ એટલે કે આજના નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે ભાઈબંધ એટલે કે ધીરુભાઈની વાડીએથી. કાલ જે ગેમ રમતા હતા ને એની વાડીએથી આપણે ચાલુ કર્યો છે બ્લોગ. અને ધીરુભાઈ અત્યારે પાણી વારે છે, જોઈ શકો છો મિત્રો. પાણીને ચાલુ છે ઘઉંમાં, અને ઘઉં થોડાક હાઇટમાં મોટા થઈ ગયા છે ને હલાય એવું છે નહીં ને, તમે જોઈ શકો છો. એટલે નાકું બાકું જોવા જતો નથી, મોબાઈલમાં ટાઈમ જોઈ લેવાનો અને પછી નાકું વારી લેવાનું. તો બ્લોગ આપણે શરૂઆત કરી દીધી છે આજના નવા બ્લોગની. અને વિજયભાઈ આપણે જોઈ શકો છો એના ઘઉંમાં આંટો મારે છે. જે આપણે ચેલેન્જની ચેનલ છે ને, તમને ઝૂમ કરીને બતાવું ક્યાંય ગયો વિજયભાઈ, ક્યાંય કે દેખાતા નથી. એટલે કેમ દેખાતો ન દો, એ પાણી વારે છે. એટલે એ આપણા જે બીજી ચેનલ છે ને લાગી જાય શરત, એના આપણા પાર્ટનર છે. એટલે એના ઘઉંમાં પાણી વારે છે ધીરુભાઈ, એના ઘઉંમાં પાણી વારે છે. અને હું બેયના ઘઉંમાં આંટો મારવા આવ્યો હોઉં. અને બ્લોગ આપણે કરી દીધો અહીંથી ચાલુ. તો કન્ટિન્યુ મિત્રો જોતા રહ્યો બ્લોગ. આજ આપણે આજનું રૂટીન રખડવાનું કે કામ શું કરી કન્ટિન્યુ આપણે બ્લોગમાં બતાવતા રહીશું. એટલે બ્લોગ પૂરેપૂરો જોજો, મજા આવશે આજના બ્લોગમાં. લાઇક ન કરી તો લાઇક કરી દીજો, અને ચેનલનો જો કદાચ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો કન્ટિન્યુ જોતા રહ્યો. તો મિત્રો આપણે વિજયભાઈ આવી ગયા છે. એને હું નાકું કેટલા મૂકીને આવ્યો, બસ ચાલુ કર્યું હજી તો પાવડર લઈને આવ્યો. હજી પાણીને ચાલુ કર્યું છે મોટર. અને હવે આપણે પૂછી કે આપણે વિડીયો ચેલેન્જના કેદી આવશે. હવે કંઈક વિડીયોનું કરો સારું હો કંઈક ચેલેન્જ નો ને, હા ચેલેન્જના વિડીયો કેદી બનાવવા? અરે યાર મનસુખભાઈ ને યાર ભેગા થતા નથી. એટલે આ તો જો હજી અમારા મનસુખભાઈ રહ્યા ને, એ અને બીજા અજયભાઈ, તમે સર્ચ મારજો, લાગી જાય શરત ચેનલ. એમાં અમે 4 જણા છે, હું હોત થઈને. એટલે મનસુખભાઈ, અજયભાઈ અને આ વિજયભાઈ, ચારેય કોઈ હરખા ભેગા જ નથી થતા. એકાદો ને એકાદો છે ને ખડી જાય છે, એટલે વિડીયો બનાવવાનું હરખું આવતું નથી. હવે કંઈક હરખો ટાઈમ ટેબલ રાખીને પછી વિડીયો બનાવવા જોઈશે, નહીં વિજયભાઈ? હા હવે હે ને બધાને ટાઈમ ટેબલ પૂછીને પછી ચાલુ કરવાના છે. બધા એક હાય બધા નવરા થાય ને તો કંઈક વિડીયો બનાવવાનું કંઈક હમું આવે. મિત્રો 12 વાગી ગયા અને આપણે એ ધીરુભાઈની ને વિજયની વાડીએથી આપણે વ્યાયા મારી વાડીએ. અત્યારે મારી વાડીએ આંટો મારવા પાછો વ્યાયો છું હું. અને અમારે જે ભાગમાં અમે પાણી જેનું લીધું છે ને, એ બાપા હોતે હારે હારે વ્યાયા છે આંટો મારવા. જોઈ શકો છો તમે, બાજરામાં આંટો મારવા આવ્યા છે ને, તો એને હાંક ન પડ્યું ને તો એ બેઠા ખડ અંબોરે જો. એટલે આ શું હોય, ગઈઢાને એવા એવો હોય, નવરા હોય એટલે એને હાંક ન પડે. કંઈક ને કંઈક આંટો મારતા મારતા એ કામ કર્યા રાખે. એટલે એ આંટો મારવા આવ્યા હતા ને બાજરો અંબરવા મીણ્યા. એટલે સોરી, બાજરો અંબરવા શું આવડે, ખડ અંબરવા મીણ્યા. અને હું અહીં કે આંટો મારવા આવ્યો હોઉં. આ જોઈ શકો તમે, બાજરોમાં ખડમાં જે આપણે દવા છાંટીને એ પછી ખડ ઘણું ખરું બરી ગયું. જો આ બધા પાંદડા તો કેવા થઈ ગયા, લગભગ બધું ખડ છે ને બરવા જ મીણ્યું છે બધું. અને અત્યારે પાછો અહીંયા હાંક ન પડ્યો એટલે આંટો મારવા વ્યાયા છે. અને આમ ઓલી સાઈડ સામે જે મેં તમને કીધું ને બાજરો વાયેલો છે ઓલી સાઈડ, અહીંયા આગળ મારા બા અને મારા બેનની પાણી વારે છે. જો આમાં ઝૂમ કરીને બતાવો, આમાં નહીં દેખાય લગભગ. હમણાં આપણે એ બાજુ જઈ એટલે કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. આજનો બ્લોગમાં તમને છે ને મજા જ આવશે, એકદમ મજા આવશે. એટલે કન્ટિન્યુ બ્લોગ મૂક્યા વગર જતા નહીં, પૂરેપૂરો બ્લોગ જોજો, જોતા રહ્યો. સુગંધબેન પાણી વારી રહ્યા છે. ઝીણકો પારો બાજરો છે તો 2 જણા પાણી વારે છે. એક પાણી એક ખાય છે. અત્યારમાં ભૂખ્યા થઈ ગયા, ખાનું સાંટીને ખાઈ જશે હમણાં. આમાં 2 જણાને શું પાણી વારવાનું હોય? હા હાલે, અસલ પાણી હાલે. હે આ ધોરિયામાં પી લ્યો, આમાં સારું તો. આમાં 2 જણા પાણી વારવાનું હોય. પણ વાંધો તો વાંધો 2 જણા પાણી વારે છે. તું આમાં શા ફૂટી જાય, એટલું પાણી નથી આવતું, હું ફૂટીને જાય. ઝીણકો બાજરો 2 જણા પાણી વાળી.
જો ઓલી દાંત કાઢે છે ભાગી જાય પાણીનું કીધું ને 2 જણાનું ગણી લેવા છોડવા જત 1 2 3 4 બાજરો હાવ પારો પારો ઉગ્યો આમાં શું અસર થાય આમાં કેક કેક તો ક્યાંય ઉગ્યો જ ને જોત એવડા એવડા ભોથા કાંઈ ને નારી એરી કેવડા એવડું ડુંડું છે ભર્યું છે થાય આમાં કેટલો 15 મણ થઈ જાય બધું તો કેટલો થાય છે પણ આમાં જો આટલા વખત દેખાતું જ ને આ હરિયામાં એટલે હારા અને આ પણ 2 જણા પાણી વાળતું એક શું પાણી ઝાલી નાખો હે એક ને નાક વાળો એટલે ઝાલવું પડે છે નાક વાળો કે એક પૈસેલા ખાવા આવો 2 જણા પાણી વાળે જાણે કેમ મોટું જબરા ઘઉં હોય મારે પર દેખાતું ન નાકું જરવા રહેવું પડતું હોય ભૂખ્યા ત્યાં ખાના છાંટીને ખાઈ જાય સાફ કરી નાખ્યા તો થાવ મારે પર કાંઈ ન રહેવા દીધું ધોઈને લઈ લીધું બધું એટલે બધા ભૂખ્યા થયા પાણી રાખજે મારે પીવું હોય બધું પી દીધી કટી કટી પાણી આવે તો નાકું વારતા કેટલી 1 કલાક કરે એટલી વાર નાકું વારવા અને 2 જણા પાણી વારે પાછળ એક જોવે પાણી આમાં દેખાય નહીં બાજરો મોટો થઈ ગયો ને જો આવડો બાજરો છે એટલે આમાં દેખાય નહીં એકને કેવા રહેવું પડે બાજરો એટલે પાણી નાખવું એટલે એક શેઠે બેવે ને એક નાખવું વારે એટલે ખબર પડે વાલ્યો એટલે વાલ લે તમે જોવા વારે આવો ને નાખું હે તો હું બેઠા પાળી આમથી ભાંગવા હે હાથ પાડજો નાકું ભરે એટલે મિત્રો 1:30 વાગી ગયો છે અને આપણે હવે વાડીએ છીએ ઘરે જઈશી કેમ કે બપોરાનો ટાઈમ થઈ ગયો નહીં હવે તો વહી ગયો એમ ગણવાનો ટાઈમ બપોર ઉપર થઈ ગયો છે તો હવે ઘરે જઈ અને બપોરા કરી અને પછી જોવો આગળ વિડીયોમાં શું થાય છે ક્યાં જઈશી અને શું કરીશી કન્ટિન્યુ જોતા રહો બ્લોગ પેલા હે ને જમી આવી 5 hours later તો મિત્રો આપણે હે ને બપોરા કરીને હાલના 4 વાગી ગયા અને અત્યારે ઘરેથી આવ્યા છીએ વાડીએ શું લેવા કાયમની જેમ આપણે રજકો વાઢવા મોટરસાઇકલ આપણે મેક દીધું છે જો બાયણી અને ગેટ પાસે અહીંથી કરી નાખી ગડકી જઈ અને હવે વાડીમાં એન્ટર થઈ અને હવે હે રજકો વાઢ લઈ પછી જોવી હવે કેટલો ટાઈમ રહે છે ક્યાં જવાનો ટાઈમ રહે કન્ટિન્યુ જોવો બ્લોગ તો મિત્રો ફાઇનલી 6 વાગી ગયા છે અને રજકો આપણે વાઢ લીધો છે એક ભારો વાઢ્યો છે આટલું હરિયું વાઢ્યું તા તો કમ્પ્લીટ આ ભારો થઈ ગયો છે એટલે હવે રજકો લઈને ઘરે જઈ અને આજનો બ્લોગ પૂરો કરી કે આજનો બ્લોગમાં બહુ મહેનત પડી છે એટલે એક લાઈક કરી દીજો અને કદાચ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો તો મળીએ કાલના બ્લોગમાં અહીં ફીરો રજકો ઓલો ગાડી એકલા બાંધીને તો મળીએ કાલના બ્લોગમાં ગુડ બાય.